નમસ્કાર ગુજરાતના અધિકારી મિત્રો, આજે આપણે 26 જાન્યુઆરી 2026નું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર સાથે સાથે જીકે અને જીએસ વિશે ચર્ચા કરવાના છે। તે પહેલાં ખાસ કરીને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેવી, વિડીયો પસંદ આવે તો લાઇક કરવો અને તમારા મિત્રો સુધી અવશ્યથી શેર કરી દેવો। અને 26મી જાન્યુઆરી એટલે આપણને ખબર જ હોવી જોઈએ બંધારણ અમલમાં આવ્યું હતું, તો બધાને હેપી રિપબ્લિક ડે, ખાસ ઓલ ઓફ યુ। તો ચલીએ શરૂઆત કરીએ આજના ઇમ્પોર્ટન્ટ ક્લાસની। તો તાજેતરમાં જ રાષ્ટ્રીય કન્યા દિવસ 2026ની ઉજવણી આપણે ક્યારે કરી છે? તો 24 જાન્યુઆરીએ આ દિવસ મહત્વનો છે, ઉજવવામાં આવે છે કારણ કે આ એક મિશન સાથે સંકળાયેલો છે। એ મિશન આપણે આ પ્રશ્નમાં જોવાના છે। તો રાષ્ટ્રીય કન્યા દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે, જે કન્યાના અધિકારો, શિક્ષણ, આરોગ્ય, પોષણ અને કલ્યાણકારી ઉજાગર કરે છે। દર વર્ષે 24 જાન્યુઆરી આ દિવસ ઉજવવામાં આવે છે। લિંગ ભેદ વિશે જાગૃતિ લાવવા, સમાન તકોને પ્રોત્સાહન આપવા અને છોકરીઓના સશક્ત નાગરિક તરીકે વિકાસ કરવા માટે આ મહત્વનો દિવસ ઉજવવામાં આવે છે। 22 જાન્યુઆરી 2015ના રોજ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા શરૂ કરેલ બેટી પઢાઓ બેટી બચાવો આ અભિયાન હતું, એની વર્ષગાંઠને તાજેતરમાં જ આપણે આ દિવસ તરીકે ઉજવીએ છીએ, તો યાદ રાખવું। અને આ ઉદ્દેશ્ય આનો શું હતો? તો કન્યા ભ્રૂણ હત્યા, બાળ લગ્ન, લિંગ ભેદભાવ વગેરેના મહત્વના મુદ્દાને સંબોધતું આ એક હતું। જ્યારે રાષ્ટ્રીય બાળ કન્યા દિવસ સૌપ્રથમ આપણે 2008માં મનાવ્યો હતો, ત્યારથી દર વર્ષે મનાવીએ છીએ, તો યાદ રાખવો। અને એક આંતરરાષ્ટ્રીય શિક્ષણ દિવસ પણ હોય છે 24 જાન્યુઆરીએ, તો આ બે મહત્વના દિવસો આપણને યાદ રાખવા। તો કોને આપત્તિ વ્યવસ્થાપન ક્ષેત્રે ઉત્કૃષ્ટ કાર્ય માટે વ્યક્તિગત શ્રેણીમાં સુભાષચંદ્ર બોઝ રાષ્ટ્રીય આપત્તિ વ્યવસ્થાપન 2026 એવોર્ડ મળ્યો છે? તો સીતા અશોક સિલ્કેને મળ્યો છે। આ બે એવોર્ડ છે, એક વ્યક્તિગત શ્રેણીમાં આપવામાં આવે છે અને એક તો કે સંસ્થાગત શ્રેણીમાં, અને કાલે જ આપણે જોયું હતું આ એવોર્ડો આપવાના છે। તો લેફ્ટનન્ટ કર્નલ સીતા અશોક સિલ્કે, જે આપત્તિ વ્યવસ્થાપન ક્ષેત્રે ઉત્કૃષ્ટ કાર્ય માટે વ્યક્તિગત શ્રેણીમાં સુભાષચંદ્ર બોઝ રાષ્ટ્રીય આપત્તિ વ્યવસ્થાપન પુરસ્કાર 2026 માટે પસંદ કરવામાં આવ્યા છે। આ વ્યક્તિગત શ્રેણીની વાત થઈ। આ પુરસ્કારો આપત્તિ વ્યવસ્થાપન અનુકરણને યોગદાન, દેશભરની તૈયારી, પ્રતિભાવો અને સ્થિતિસ્થાપકતાને મજબૂત બનાવવાના હેતુથી આપવામાં આવે છે, તો ખાસ ઇમ્પોર્ટન્ટ ધરાવે। અને વ્યક્તિગત શ્રેણીમાં 5 લાખ રૂપિયા ઇનામ સ્વરૂપે આપવામાં આવે છે, જ્યારે સંસ્થાગત શ્રેણીમાં તો આપણે વાત કરી હતી, અને સંસ્થાગત શ્રેણીમાં આ વખતે બેયમાં આપ્યો છે। ગયા સાલે તો કે સંસ્થાગત શ્રેણીમાં જ માત્ર એવોર્ડ મળ્યો હતો, વ્યક્તિગત શ્રેણીમાં કોઈને નહોતો આપ્યો। અને આ વખતે સંસ્થાગત શ્રેણીમાં તો કે સત્તામંડળ છે ને સિક્કિમનું રાજ્ય આપત્તિ વ્યવસ્થાપન સત્તામંડળ, એની પસંદગી થઈ છે, એને 51 લાખ રૂપિયા મળશે, આ એનું ઇનામ છે। અને વ્યક્તિગત શ્રેણીમાં 5 લાખ મળે। 2019માં પ્રથમ વખત આ એવોર્ડો આપવામાં આવ્યા હતા, તો ખાસ મહત્વનો આ પોઈન્ટ બની શકે। અને 129મી જન્મજયંતિ આપણે ઉજવી છે નેતાજીની, એનું આયોજન તો કે આંદમાન નિકોબારમાં થઈ રહ્યું છે, તો એનું કેપિટલ શું છે એ તમારે કોમેન્ટ કરવાનું છે, ઇમ્પોર્ટન્ટ છે, તો યાદ રાખવું। ત્યારબાદ કયા રાજ્યએ સાવવા યોગ્ય તમાકુ અને નિકોટીન ઉત્પાદન પર સંપૂર્ણ પ્રતિબંધ લાવવા માટેનું એક ખરડો બહાર પાડી દીધો છે? તો ઓડિશાએ આવો નિયમ બહાર પાડી દીધો છે, ખૂબ ઇમ્પોર્ટન્ટ ધરાવે છે। તો ઓડિશા એટલે કે છાવવા યોગ્ય તમાકુ અને નિકોટીન ઉત્પાદન પર સંપૂર્ણ પ્રતિબંધ લગાવવામાં આવ્યો। ઓડિશા સરકારે બુધવારે તમાકુ અથવા તો નિકોટીન ધરાવતા તમામ ઉત્પાદનો, ઉત્પન્ન, પ્રક્રિયા, પેકેજિંગ, સંગ્રહ, પરિવહન, વિતરણ વગેરે વેચાણ ઉપર સંપૂર્ણ પ્રતિબંધ લાવ્યો। કે પેકિંગ બેકિંગ કાંઈ કંઈ નહીં થાય ભાઈ, તમારે જવું તો બીજા રાજ્યમાં જાઓ। તેનાથી ધૂમ્રપાન વિના તમાકુ પરના જે હાલના નિયંત્રણોને નોંધપાત્ર કડક બની રહ્યું છે। કડક તો કંઈ નથી બનતું, ગુજરાતમાં દારૂબંધી છે, દેખાય જોવા તો નથી થતું, તો આવી રીતના ખાલી નિયમો ચોપડે જ લખાય, કંઈક ક્યાંક તો એવું જોવા મળે છે। આ પ્રતિબંધ ચલાવવા યોગ્ય એટલે કે સાવવા યોગ્ય ન હોય તેવા ઉત્પાદનનો સમાવેશ થાય છે, જેમ કે સ્વાદ, સુગંધ અને ઉમેરો સાથે જ મિશ્રિત હોય એ વગેરેને। ટૂંકમાં સાવવા યોગ્ય ન હોય ને તેવા, તો ટૂંકમાં અફીણ બધી આવી જાય આમાં, એ તો ખાસ બાંઝોને યાદ રાખવું। ત્યારબાદ જીએસટી સુધારો હમણાં થયો છે, ખબર જ છે। જીએસટીના 2 સ્લેબ જે 12 અને 28 નાબૂદ કરી દેવામાં આવ્યા, અને હવે 5 અને 18 એ 2 જ બાકી છે। આ ઉપરાંત પાક ઉત્પાદન એટલે કે તમાકુ, પાન મસાલા, લક્ઝરી વગેરે કાર વગેરે વસ્તુ હોય ને, એમાં હવે 40% નવો કર નાખવામાં આવશે જીએસટીનો, તો એ પણ યાદ રાખવું। અને આ અમલ 1 ફેબ્રુઆરી 2026થી આવવાનું છે, તો આ મહત્વની માહિતી આપણને યાદ રાખવી।
ત્યારબાદ કયા રાજ્યએ ભારતનું પ્રથમ સંકલિત ખાનગી ઉપગ્રહ પ્લાન લોન્ચ કરવાનું એટલે કે લોન્ચ કરવા માટેનો શિલાન્યાસ કર્યો છે? તો ગુજરાતે આ શિલાન્યાસ કર્યો છે અને ખોરેજ ખાતે કર્યો છે ગુજરાતે. તો દેશનું પ્રથમ સંકલિત ખાનગી ઉપગ્રહ પ્લાન્ટનો શિલાન્યાસ આજે ગુજરાતે સાણંદના ખારેજ ખાતે કરવામાં આવ્યો છે. ભારતનું અવકાશ ટેકનોલોજી સ્પેસ એક મહત્વનું સીમાચિહ્ન થઈ રહ્યું છે. આજે ગુજરાતના વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રી છે કોણ છે? અર્જુન મોઢવિયા. એની હાજરીમાં એક્ઝામ્સ સ્પેસ ઇલેક્ટ્રિક જે કંપની છે ને ત્યાંની, તો હૈદરાબાદમાં એનું હેડક્વાર્ટર છે અને એક ભારતની ખાનગી કંપની છે એક્ઝિસ્ટા, તો એ પણ યાદ રાખવું. એ પેલોડ ફેક્ટરીનો શિલાન્યાસ કરી અને સમારોહ યોજાયો હતો. પામનારો આનું નામ રાખવામાં આવ્યું છે, તો પ્લાન્ટનું નામ પણ યાદ રાખવું. આ શું થવાનું છે? તો ઉપગ્રહની ડિઝાઇન થાય, તેનું નિર્માણ થાય, એનું પરીક્ષણ થાય, એવું બધી અહીં થવાનું છે. તો ખાસ મહત્વનું ધરાવે, યાદ રાખવું. અને અજેસ્તા બીએસટી એરોસ્પેસની વાત કરીએ, એક ભારતીય ખાનગી કંપની છે અને એનું હેડક્વાર્ટર હૈદરાબાદમાં છે. તો આ પોઈન્ટો યાદ રાખવા, કારણ કે એ જ ખોરેજ ખાતે બનાવી રહ્યું છે જે સાણંદમાં આવેલું છે, તો મહત્વનું. અને હમણાં જ ખોરેજમાં મારુતિ સુઝુકી સૌથી મોટો પ્લાન નાખવાનું છે ડિજિટલ સ્વરૂપે, તો એ પણ યાદ રાખવા પોઈન્ટો. ત્યારબાદ કયા દેશે 49મો આંતરરાષ્ટ્રીય કોલકાતા પુસ્તક મેળો છે એનો ફોકસ કન્ટ્રી તરીકે બન્યો છે? તો આર્જેન્ટિનાની પસંદ કરેલી છે. સાઉથ અમેરિકાનો એક દેશ છે ને આર્જેન્ટિના, એની. અને આનું ઉદ્ઘાટન તો અંબાએ કર્યું. તો કોલકાતા સોલ્ટ લેક ખાતે બોય મેલા ગ્રાઉન્ડ ખાતે 49મો આંતરરાષ્ટ્રીય કોલકાતા પુસ્તક મેળો શરૂ થયો છે. પબ્લિશન એન્ડ બુક સ્કિલ દ્વારા આયોજિત આ પુસ્તક મેળો દર 1000 પુસ્તકોને પ્રેમીઓને આકર્ષિત કરે છે. મુખ્યમંત્રી મમતા બેનર્જીએ આજે આ કાર્યક્રમનું ઉદ્ઘાટન કર્યું છે. ફોકસ દેશ તરીકે આર્જેન્ટિના છે અને આ પહેલીવાર થયું જ્યારે કોઈ લેટિન અમેરિકન દેશને ફોકસ કન્ટ્રી તરીકે આપણે પસંદ કર્યો હોય. જ્યારે કોલકાતા પુસ્તક મેળો 1000થી વધુ સ્ટોર બનશે અને આ લિફ્ટ મેગેઝિન, પ્રિવિયમ્સન વગેરેનો સમાવેશ થશે. ચીને 15 વર્ષના અંતરાલે આ પહેલીવાર ભાગ લીધો છે અને યુનાઇટેડ સ્ટેટ, અમેરિકા અને બાંગ્લાદેશે આ વખતે ભાગ નથી લીધો. તો ખાસ આવા પોઈન્ટો યાદ રાખવા. વિધાન સ્વરૂપે આવી શકે, જીપીએસસી ગમે એ લઈ લો, તો ખાસ યાદ રાખવું. આર્જેન્ટિનાની વાત કરીએ, દક્ષિણ અમેરિકન દેશ છે. કેપિટલ બ્યુનોસ એરેન્સ છે. ચલણ એ પૈસો એટલે કે આર્જેન્ટિના પૈસો છે. પ્રમુખ તો કે જાવિયર માઇલી છે. તો ખાસ એ પણ આપણા માટે મહત્વનું છે, તો યાદ રાખવું. ત્યારબાદ તો કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગરમાં રાજ્ય વન્યજીવીકરણ બોર્ડની 24મી બેઠકની અધ્યક્ષતા કરી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં ગાંધીનગરમાં યોજાયેલ રાજ્ય વન્યજીવ બોર્ડની 26મી બેઠક ભારત સરકારના પર્યાવરણ, વન, આબોહવા પરિવર્તન મંત્રાલય દ્વારા બનાસકાંઠાના જેસલો રીંછ અભયારણ્ય છે ને એ રીંછના સંરક્ષણ માટે રાષ્ટ્રીય કાર્યક્રમમાં સમાવેશ કરવામાં આવ્યો છે. આની ઉપર ચર્ચા કરી હતી. હવે આ કાર્યક્રમમાં સમાવેશ થાય તો શું થાય? તો કે રીંછ અને વાઘ બંને અહીંયા જોવા મળ્યા છે, આપણને ખબર છે. હવે ગુજરાતને વાઘ તરીકે રાજ્ય તરીકે નામના મળી ગઈ છે. તો હવે બંનેથી લોકોને કેવી પરેશાની થાય, હું કરવું, આ બે ભેરા ભટકે તો હું કરવું, એવા બધી ઉદ્દેશ્ય અને ટૂંકમાં બધી માહિતી આપવાની છે. કેવી રીતના હું કરવું, આપણે આગળની પ્રોસેસ એ બધી એ જ કરે, આપણે તો ખાલી જોવાનું હોય, તો યાદ રાખવું. ભારતનું કયું જહાજ 10 મહિનાની લોકાયણ 2026 યાત્રા પર નીકળી રહ્યું છે? તો આઈએનએસ સુદર્શિની નીકળી રહ્યું છે. ખાસ સીનું લેવા માટે જઈ રહ્યું છે, તો યાદ રાખવું. ભારતની નૌકાદળનું જહાજ આઈએનએસ સુદર્શિની આવતીકાલે લોકાયણ 26ના 10 મહિનાના રોજ ટ્રાન્ઝિશન અભિયાન પર નીકળી રહ્યું છે. સંરક્ષણ મંત્રાલયે આપણે જણાવ્યું આ જહાજ 22,000 નોટિકલ માઇલથી વધુ પ્રવાસ કરવાનું છે. સફર દરમિયાન 13 દેશો, 18 વિદેશી બંદરો વગેરેની મુલાકાત લેશે. ફ્રાન્સ 61 સેટ અને યુએસના ન્યૂયોર્ક સેલ 225માં ભાગ લેવાનું છે, તો ખાસ ઇમ્પોર્ટન્ટ ધરાવે. અને લોકાયણ એ આ ભારતનું નૌકાદળનું વૈશ્વિક દરિયાઈ મિશન છે, જે અલગ અલગ દેશોમાં જાય, મિત્ર દેશો હોય ત્યાં અને વગેરેમાં આપણી સિદ્ધિઓને બધી પ્રદર્શન કરે છે. તો એક ટાઈપનું સીનું લેવાનું થયું. આઈએનએસ સુદર્શનની વાત કરીએ, ભારતનું નૌકાદળનું એક સેલ તાલીમ જહાજ છે જે ગોવા શિપયાર્ડ લિમિટેડે બનાવ્યું હતું અને 2012માં આને સામેલ કરવામાં આવ્યું હતું નૌકાદળમાં. તો ખાસ ઇમ્પોર્ટન્ટ છે, તો યાદ રાખવું. ત્યારબાદ ચર્ચામાં રહેલ સુકન્યા સમૃદ્ધિ યોજના ક્યારે શરૂ કરવામાં આવી હતી? તો 22 જાન્યુઆરીએ તો કરી જ છે 2015ના રોજ. અને આ ઇમ્પોર્ટન્ટ છે, આપણા માટે મહત્વ ધરાવે છે, કારણ કે આગળનો એક પ્રશ્ન જોયો ને એની સાથે સંકળાયેલો છે. 22 જાન્યુઆરી 2024ના રોજ સુકન્યા સમૃદ્ધિ યોજના
ભારત સરકારના સમર્થિત નાની બચત યોજના જે બેટી પઢાઓ બેટી બચાવો આ ઝુંબેશ હેઠળ શરૂ કરાયેલી હતી, જેને 11 વર્ષ પૂર્ણ થયા છે. અને ડિફેન્સ એટલે કે ડિસેમ્બર 2025 સુધીમાં 4.53 કરોડ ખાતા ખોલવામાં આવ્યા છે. કુલ થાપણો 3.33 લાખ કરોડથી વધારે થઈ. માહિતી માટે છે આંકડાનો ગોખતા બેટી બચાવો બેટી પઢાઓ અભિયાન હેઠળ 22 જાન્યુઆરી 2015ના રોજ આ શરૂ કરવામાં આવ્યું હતું. તો આ બેટી બચાવો બેટી પઢાઓ ક્યારે શરૂ થયું હતું? તમારે કોમેન્ટ કરવાની છે. આનો હેતુ કન્યાઓના ભવિષ્યનું સુરક્ષા બનાવી. આનું સંચાલન આર્થિક બાબતોનું વિભાગ છે ને એ કરે છે. ઉંમર મર્યાદા તો કે 0 થી 10 વર્ષની છોકરી થાય ને ત્યાં સુધીમાં ખાતું ખોલાવવું ફરજિયાત છે. રકમ ઓછામાં ઓછી પ્રતિ નાણાકીય વર્ષ 250 મૂકી શકો. મહત્તમ તો તમે 1.5 લાખ સુધી મૂકી શકો. વ્યાજ દર તમને કેટલો મળે? તો 8.2% જેટલો મળે છે. ઇમ્પોર્ટન્ટ છે તો બધી ફેક્ટ યાદ રાખવા. અને માતા પિતા છોકરીઓના નામે ખાતું ખોલાવી શકે, પરંતુ છોકરીઓની ઉંમર 10 વર્ષથી ઓછી હોય ને ત્યારે જોઈન્ટ ખાતું ખુલે. આપણને ખબર છે. તો પછી 18 વર્ષથી માતા પિતાનું ખાતુંનું સંચાલન એ ન કરી શકે, કારણ કે પુત્રી પોતે મેજોર થઈ જાય એટલે પુત્રી પોતે કરી શકે. અને આ ખાતું ખોલવાની તારીખના 15 વર્ષમાં ડિપોઝિટ, પરંતુ 21 વર્ષ સુધી ચાલે છે આ ડિપોઝિટ મૂકવી આવશ્યક છે. તો આવા બધી ફેક્ટો છે, એકવાર યાદ રાખવું. કયા શરૂ થઈ એ તો ખાસ ઇમ્પોર્ટન્ટ ધરાવે આપણા માટે, મહત્વનું છે. ત્યારબાદ તાજેતરમાં જ કયા રાજ્યએ પોલીસને વિશિષ્ટ સેવા બદલ રાષ્ટ્રપતિ પોલીસ કલર એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે? તો સિક્કિમની પોલીસને આ એવોર્ડ મળ્યો છે, મહત્વનું ધરાવે છે. તો સિક્કિમ પોલીસને ઉત્કૃષ્ટ સેવા વ્યવસ્થાપન માન્યતા આપવા માટે રાષ્ટ્રપતિએ પોલીસ કલર એવોર્ડથી નવાજવામાં આવ્યા છે. આને નિશાન તરીકે એટલે નિશાન એવોર્ડ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ એવોર્ડ બહાદુરી, સ્થિતિ અને સમર્પણનું પ્રતીક છે. સ્વાતંત્રતા પછી ફક્ત 14 રાજ્યોને જ આ પ્રતિષ્ઠિત સન્માન મળેલું છે. તો શું ગુજરાતને મળેલું છે? પ્રશ્ન મારો, જવાબ તમારો. સિક્કિમ પોલીસ આ સન્માન મેળવનાર સીમાસીન સીધી બનાવ્યું છે. અને સિક્કિમ આ પ્રતિષ્ઠિત પુરસ્કાર મેળવનાર 15મું રાજ્ય છે. તો ફેક્ટ અહીંથી નીકળી શકે. અને ઉત્તર પૂર્વનું 3જું રાજ્ય છે. તો ઉત્તર પૂર્વના બીજા 2 કયા એ પણ તમારે કોમેન્ટ કરવાની છે, મહત્વનું છે એટલા માટે. સિક્કિમની વાત કરી લઈએ. કેપિટલ ગંગટોક છે. સીએમ પ્રેમસિંહ તમંગ છે. અને રાજ્યપાલ ઓમ પ્રકાશ માથુર છે. તો આ બેઝિક માહિતી પર સિક્કિમની યાદ રાખવી આપણને. ત્યારબાદ સંશોધન વિદ્વાનોને ટેકો આપવા માટે કયા રાજ્ય સરકારે અટલ વિશાર આગામી યોજના શરૂ કરી છે અથવા તો જાહેરાત કરી છે? તો આસામના મુખ્યમંત્રી હિમંત બિસ્વ શર્માએ આ યોજના શરૂ કરી છે. જોઈ લઈએ. આસામના મુખ્યમંત્રી હિમંત બિસ્વ શર્માએ સંશોધન વિદ્વાનોને ટેકો આપવા માટે અટલ વિશાર આગ્રણીય યોજના આસામ એ શરૂ કરી છે. આ યોજના સંશોધન વિદ્વાનોને દર મહિને 25,000 અને દિવ્યાંગ સંશોધન વિદ્વાન હોય ને એને 40,000 રૂપિયા સહાય આપશે. 11 ફેબ્રુઆરી 2026ના ઔપચારિક રીતે આને મંજૂર કરવામાં આવશે. આ પહેલનો હેતુ તો ઉચ્ચ ગુણવત્તા સંશોધન, નવીનતમ અને શૈક્ષણિક શ્રેષ્ઠતાને પ્રોત્સાહન આપશે. સંશોધન સામગ્રી ક્ષેત્રે કાર્ય અને જીવન ખર્ચ સંબંધિત નાણાકીય અવરોધ ન ઘટે એના માટેનું છે. કારણ કે જો સંશોધન જ કર્યા કરે ને પછી ફેલ બેલ ન થાય તો એના માટે તમારું મોટિવેશન આમે પૈસા સિવાય તો થોડું ઘણું નથી થતું, કંઈ થતું જ નથી. થોડું ઘણું તો નહીં પણ કંઈ નથી થતું. તો એના માટેની આ યોજના છે, યાદ રાખવી. ત્યારબાદ ઓપરેશન ત્રિશી જે જમ્મુ કાશ્મીરના કિડવાડમાં આતંકવાદીઓને મારી પાડવા ચલાવ્યું છે. તો ભારતીય સેનાએ જમ્મુ કાશ્મીરના કિશ્તવાડ જિલ્લામાં છુપાયેલા આતંકવાદીઓને ખતમ કરવા માટે ઓપરેશન ત્રિશી શરૂ કર્યું છે. ખાલી એટલું જ મહત્વનું છે. આમાં ભારતીય સેનાએ જમ્મુ કાશ્મીર અને CRSFના સંયુક્ત રીતે આ ઓપરેશન હાથ ધર્યું હતું. તો ખાસ મહત્વનું છે, યાદ રાખવું આપણને. ત્યારબાદ તો કે કાલનું રિવિઝન કરી લઈએ. તે પહેલાં ચેનલ ઉપર નવા હોય તો અવશ્યથી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેવી. વિડીયો પસંદ આવે લાઇક કરવો અને તમારા મિત્રો સુધી અવશ્યથી શેર કરી દેવો. આવી જ માહિતી સાથે આપણે મળતા રહીએ. તો કાલનું રિવિઝન કરી લઈએ. તો નેતાજી સુભાષચંદ્ર બોઝની કેટલામી જન્મ જયંતિ ઉજવવામાં આવી છે? તો 129મી જન્મ જયંતિ આંદમાન નિકોબારમાં યોજાઈ રહી છે. વિશ્વનો સૌથી મોટો આંતરરાષ્ટ્રીય નાટ્ય મહોત્સવ ભારત રંગ મહોત્સવ ક્યાં યોજાઈ રહ્યો છે? તો નવી દિલ્હી અને એના સિવાયના બીજા 40 સ્થળોએ યોજાવાનો છે. આ મહત્વનો છે. ત્યારબાદ નુંબિયો સેફ્ટી ઇન્ડેક્સ 2026માં ભારતનું કયું શહેર ટોચ ઉપર છે? તો મેંગલોર કર્ણાટકનું ટોચ ઉપર છે, યાદ રાખવું. પિક્સેલ્સની આગેવાની હેઠળ જૂથ વાણિજ્ય ઉપગ્રહ નક્ષત્ર માટે ઇન્સ્પેક્સ સાથે કરાર કર્યા. આનું હેડક્વાર્ટર તો કે અમદાવાદમાં આવેલું છે, ગુજરાતમાં. ખાસ ઇમ્પોર્ટન્ટ ધરાવે છે. તાજેતરમાં જ કયા દેશે ભારતનો બીજો સૌથી મોટો LNG સપ્લાયર દેશ બન્યો છે? તો UAE. પહેલા નંબર ઉપર કતાર છે. તો પેલો પણ આપણને યાદ રાખવો. કઈ એકમાત્ર ભારતીય સંસ્થા જે વર્લ્ડ યુનિવર્સિટી રેન્કિંગ બાય સબ્જેક્ટમાં ટોચ 100માં સ્થાન મેળવ્યું છે? તો ટોપ 100માં IIS બેંગ્લોર છે, 96મા નંબર ઉપર.
નકર તો બીજી એ કોઈ નથી. જામિયા મલિયાની બધી 200ની ઉપર પડ્યું છે. કયા દેશના ગ્રાકા મશેલ ઇન્દિરા ગાંધી શાંતિ પુરસ્કાર 2025થી સન્માનિત કરવામાં આવશે? 2025નું છે તો યાદ રાખવું. મોઝામ્બિકના છે સમાજવાદી, આ તો ખાસ ઇમ્પોર્ટન્ટ ધરાવે. ત્યારબાદ ભારત ફ્યુચર સિટી ગ્લોબલ અર્બન હબ તરીકે વિકસવા માટે તેલંગાણાએ કયા દેશ સાથે ભાગીદારી કરી છે? તો યુએઈ સાથે ભાગીદારી કરી છે. મહત્વ ધરાવે. અને આજના માટે એટલું જ હતું. ખાસ કરીને મિત્રો વિડીયો પસંદ આવે લાઇક કરો, તમારા મિત્રોને શેર કરો. ચેનલ ઉપર નવા હોય તો અવશ્યથી સબસ્ક્રાઇબ કરી લો. પીડીએફ, સ્ટડી મટીરિયલ વગેરે માટે ટેલિગ્રામમાં જોઈન્ટ થઈ જવું. તો બસ આજના માટે એટલું જ હતું. જય હિન્દ, જય ભારત, ધન્યવાદ.